નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। ખેડબ્રહ્મા શહેરમાં વરસાદ માટે અનોખી પ્રાર્થના। નાના ઠાકોરવાસના યુવાનો મેઘરાજાને રીઝવવા ગલીએ ગલીએ નીકળ્યા। ખેડબ્રહ્મા શહેરમાં લાંબા સમયથી વરસાદ ન પડતા ખેડૂતો, પશુપાલકો અને સમગ્ર જનજીવન ચિંતિત બન્યું છે। ધરતી તરસી રહી છે અને ખેતરો મેઘરાજાની કૃપાથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। આવી પરિસ્થિતિમાં ખેડબ્રહ્મા શહેરના નાના ઠાકોરવાસના ભાઈઓ અને યુવાનોએ વરસાદ માટે અનોખી લોક પરંપરા મુજબ પ્રાર્થના માટે યાત્રા યોજી હતી। યુવાનો શહેરના ગામ વિસ્તારમાં ગલીએ ગલીએ ફરીને અન્નના ભૂખ્યા, પાણીના તરસ્યા, મેઘદો જેવા કરુણ સ્વરે નાદ કરતા મેઘરાજાને રીઝવવાનો પ્રયાસ કર્યો। તેમની આ અનોખી પ્રાર્થનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું અને અનેક સ્થળોએ સ્થાનિક લોકોએ આ યુવાનો પર પાણીનો છંટકાવ કરીને વરસાદનું પ્રતિકાત્મક સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે ગ્રામજનો અને વડીલોએ મેઘરાજા વહેલી તકે પ્રસન્ન થાય, ખેડૂતોના ખેતરો લીલાછમ બને, પશુધનને પૂરતો ચારો અને પાણી મળી રહે તેમજ સમગ્ર વિસ્તાર સુખ સમૃદ્ધિ વરસે તેવી હાર્દિક પ્રાર્થના કરી હતી। ખેડબ્રહ્માની આ અનોખી પહેલે લોક પરંપરા, એકતા અને પ્રકૃતિ પ્રત્યેની આસ્થા જીવંત કરી। સૌએ આશા વ્યક્ત કરી કે મેઘરાજા જલ્દી પ્રસન્ન થઈ ખેડબ્રહ્મા સહિત સમગ્ર વિસ્તારમાં અમૃત